માટે 5 વર્ષ તમે કેમ કોઈ ક્યાંય દેખાતા નથી? અને ચૂંટણીનું ટાણું આવે ત્યારે તમે બધા પ્રગટ થઈ જાઓ છો, હાજર થઈ જાઓ છો, ખેડૂતોના પહેલા ખોળાના થઈ જાઓ છો. આ ગુજરાતનો ખેડૂત લૂંટાતો હતો, ગુજરાતના કપાસની ઉપર પ્રતિબંધ મુકાણો હતો, ત્યારે આ આખી કોંગ્રેસની જમાત અને આખા કોંગ્રેસના અને ખેડૂતોના આ બધા જ હગાઓ હતા ક્યાં? શા માટે ગુજરાતના કપાસની ઉપર પ્રતિબંધ મુકાણો? એનો જવાબ આપો ને અહેમદભાઈ. તમને પૂછ્યા વિના હિન્દુસ્તાનની સરકાર અને આ સોનિયાબેન પાણી નથી પીતા. પણ તમને એમાં રસ નથી. શું કામે પ્રતિબંધ મૂક્યો તો? કોઈ કહેતું જ નથી, કોઈ માહિતી નથી આપતું. મિત્રો, હિન્દુસ્તાન અડધું 70% ભારત 3 દી સુધી અંધારામાં રહ્યું, કોઈ જવાબ નથી આપતું. વડાપ્રધાન ભાષણ કરીને વીઆઈ ગયા, અમે પૈસા મોકલીએ છીએ, વપરાતા નથી. આ રસ્તા તમે કરાઈ ગયા. વડાપ્રધાન માર્ગ સડક યોજના 3 વર્ષમાં ગુજરાતને 1 રૂપિયો નથી આપ્યો, 1 રૂપિયો નથી આપ્યો.